સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ફરીથી વિવાદમાં આવી છે। પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે। પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયો છે। વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા। જ્યાં સંસ્કાર, નારી શક્તિ તથા શિક્ષણ પર ભાર મુકાતા હોય છે, તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા છે। શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં, એ જોવાનું રહ્યું। અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ પગલાં લેવાય તેવી વિદ્યાર્થીઓ તથા વાલીઓની માંગ ઉઠી છે। એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુના વિડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન અપાતા તે પરીક્ષાથી વંચિત રહી છે। આપની પ્રોબ્લેમ શું હતી અને તમે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શું કારણે આવ્યા હતા? મારી ડોટર સેન્ટ ઝેવિયર્સમાં અત્યારના છે ફર્સ્ટ યરમાં, બરાબર છે। હવે એની એટેન્ડન્સના લીધે આજે ફાઇનલ એક્ઝામ હતી। ગઈકાલે 3 વાગે એને હોલ ટિકિટ આપે છે અને કહે છે કે હવે તમારી એટેન્ડન્સ નથી એટલે તમે એક્ઝામ નહીં આપી શકો। આગલા દિવસે હોલ ટિકિટ આવે છે અને એમાં એને ખબર પડે છે કે મારી એટેન્ડન્સના લીધે હું એક્ઝામ નહીં આપી શકું, બરાબર છે। હવે આગલા દિવસે જે કહે તો સ્ટુડન્ટને કેવી રીતના ખબર પડે, એટલે હવે આજે અમે એના માટે આવ્યા હતા કે તમે એટેન્ડન્સ 75નો રૂલ છે, તમે રિડ્યુસ કરીને 65 કરી। મારી ડોટરના 63 તો છે જ ઓલરેડી, અને એની એક કલ્ફેસમાં એમાં એણે પાર્ટિસિપેટ કર્યું હતું। એ વખતે એને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી આની એટેન્ડન્સ પૂરાશે, પણ એમાં એને એબસન્ટ કરી અને આ એમના મેડમે બી કન્ફેસ કર્યું છે પ્રિન્સિપલની સામે, પણ તો બી એની એટેન્ડન્સ એમાં ભરતા નથી એ લોકો, અને એના લીધે એને હવે આજે એક્ઝામમાં બેસવાને જે ફાઇનલ એક્ઝામ છે, હવે એ લોકો કહે છે કે તમે નેક્સ્ટ યર તમારે આપવાની આવશે, તો છોકરાઓ પર ડબલ બર્ડન થાય, અને આ ડબલ બર્ડનમાં જો એ ફેલ થઈ તો એની જવાબદાર કોણ? આમાં કેટલા છોકરાઓ હશે કમસે કમ? આમાં લગભગ 20-25 છોકરાઓ છે જેને આ પ્રોબ્લેમ થયો છે, અને અમારું કહેવું એટલું જ છે કે તમે ખાલી એટેન્ડન્સના ભોગે છોકરાઓનું ભવિષ્ય ના બગાડો, છોકરાઓ પર બર્ડન ના પડે। અમારું કહેવું એટલું જ છે, બીજું કંઈ જ નહીં, કે ખાલી એટેન્ડન્સના લીધે તમે એને એમના કેરિયર સાથે તમે ના રમો, બસ। અને એ છોકરાઓને એક્ઝામ આપવી છે, એમનો મેઇન એમ એક્ઝામ આપવાનો છે। જો એમને આપવાનું જ ના હોત તો આ લોકો આ રીતના કરત જ નહીં, એમને આ એક્ઝામ આપવી છે એના માટે એ લોકો લડી રહ્યા છે, બસ મારે એટલું જ કહેવું છે। આપનું નામ જણાવજો અને શું પ્રોબ્લેમ છે તમને એ કહો। મારું નામ દ્રષ્ટિ પટેલ છે, હું આ કોલેજથી છું, એન્ડ મારે મેડિકલ ઇશ્યુ બી હતો, તો મેડિકલ ઇશ્યુ મેં સબમિટ કરાવ્યો તો એ લોકોએ મને ના પાડી દીધી, એ લોકોએ કીધું કે નકલી હશે, તો એના માટે। એન્ડ બીજી વસ્તુ કે એ લોકો કહેતા હોય કે એટેન્ડન્સ માટે કે તમે બહાર ફર્યા હશો, અગર કેમ કે અમે ઘરે કહીશું તો એ જ વસ્તુ આવશે કે તમે બહાર ફર્યા છો, તો પેરેન્ટ્સ અમને બોલવાના જ છે। તો એક વસ્તુ તો છે જ કે અગર અમે એવું કહીએ કે અમે બહાર નથી ફર્યા તો ઘરવાળા નથી માનવાના, તમે બહાર નથી ફર્યા તો ઇન શોર્ટ એટલું જ કહેવા માગું છું કે એ લોકો બર્ડન મારે છે કે તમે કોલેજ આવો।